આપણે સકુબાઈ નું કીર્તન સાંભળશું. દયારામ બાપુભાઈ સાંભળશું ને? હવે ભગવાન વિશેની વાત તમારે સાંભળવી છે ને? ઈશ્વર વિશેની, ભગવાન કોને કોની ઘરે કેવું કામ કર્યું, ભગવાને આ જગત ની અંદર એવા મહાન મહાન ભક્તો થઈ ગયા કે ભગવાનને 600 મહિના સુધી દ્વારકા નાથ ને પોતાને ત્યાં રહેવું પડ્યું. એવા એવા આપણા જગત ની અંદર એવા મહાપુરુષો થઈ ગયા છે કે જેથી આપણે ખાલી એનું સાંભળવી, ફક્ત સાંભળ્યું ને તોય તે આપણે જીવનની અંદર અમુક સત્ય કઈ રીતનું જીવન જીવવું, કઈ રીતનું આપણે આચરણ રાખવું, કઈ રીતનું માન મર્યાદાથી જીવવું, એવું આપણને આમાંથી શીખવા મળે. જો માણસ ભક્તિ કરતું હોય તો ભગવાન એની પાસે નજીક આવ્યા તો કાંઈક આપણે પણ ભક્તિ કરતા કરતા એક પગથિયું બે પગથિયું કરતા કરતા સીડી ચડવી. એમ ભગવાનનું એક ભજન છે. સકુબાઈ પંઢરપુર ની અંદર મહારાષ્ટ્રમાં આવ્યું. પંઢરપુર ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર ની અંદર. તો સકુબાઈ ના એવું જીવન હતું કે એને પોતાના લગ્ન થયા અને ઘેરે આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ જેમ મીરાબાઈ માનતા હતા એવા સકુબાઈ પહેલા થઈ ગયા. તો એ સકુબાઈ સતત હરિની ભક્તિની અંદર લીન હતા. સમજ્યા ને બાળકો? તો આપણે પણ કેવી રીતે ભક્તિ કરવી, શું કરવું, જીવનની અંદર શું ભગવાનનું નામ લેવું, એ માટે થઈ અને હું તમને આ એક વાર્તા કહું છું. આમાંથી તમે કમસે કમ જે કાંઈ જ્ઞાન મળે એ લેજો. બરોબર ને? હવે પંઢરપુર મહારાષ્ટ્ર ની અંદર આવ્યું છે અને પંઢરપુર ની અંદર સકુબાઈ થઈ ગયા છે. શેખ જાનાબાઈ થઈ ગયા છે. એવા મહામહાપુરુષો પણ મહારાષ્ટ્રમાં થઈ ગયા છે. આપણા ગુજરાતની અંદર કોઈ પણ એવું ઠેકાણું નથી કે જ્યાં પૂજાતા ન હોય. પાળિયાથી માંડી, દેવથી માંડી, કોઈ સાધુ સંતોથી ભક્તો અનેક માણસો પૂજાઈ ગયા છે અને ભગવાને એના અનેક પણ કામ કર્યા છે. આ એક એવી કથા છે કે સકુબાઈ ને સાધુ સંતો આવ્યા અને સકુબાઈ ને યાત્રા કરવા જવું છે એવી માણસોએ વાત કરી કે યાત્રા આપણા ગામના પાદરમાંથી નીકળે છે ને હે સકુબાઈ તમારે યાત્રા કરવા આવવું છે, બીજા માણસોએ વાત કરી. તો એને હાહુમાં ને વાત કરી કે હે સાસુમાં, પેલા સાસુમાં કેમ કરવું પડતું અને હાથી રહેવાનો સમય હતો. એના ઘરવાળા હતા એ હાથી રહેવા વહી ગયેલા એટલે બીજાનું કામ કરવા માટે હતા. અને સકુબાઈ, એના સસરા અને સાસુ આ 3 જણા રહેતા હતા. હવે સકુબાઈ ને યાત્રા કરવા જવું હતું એટલે હાહુમાં ને હાથ જોડીને કીધું કે હે સાસુમાં, 68 તીર્થની યાત્રા કરવા સાધુ સંતો જાય છે તો મારે જવું છે. હાહુમાં બહુ ખાટા હતા એટલે રેહમાં આવી સાધુમાને કામ નહીં કરવાનું એમ છણકવા કર્યો. પણ આજીજી આને કરી કોઈ માન્યા નહીં. એટલે સકુબાઈ ને એમ કે છે એને મારવા માંડ્યા કે જા પાણી ભરવા જાય કે તારે આ કાંઈ જાત્રા બાત્રા કરવાની જરૂર નથી. જાત્રા કરવા લાયક તો અહીં સેવી, અમારે ટેમ નથી. સકુબાઈ ને હેલ લઈને પાણી ભરવા મેળ્યા. પણ મનની અંદર સકુબાઈ બહુ મૂંઝાય છે. એટલે સકુબાઈ ભગવાનને યાદ કરે કે હે રણછોડ રાય, મારે જાત્રા કરવા આવશે પણ મને જવા નથી દેતા. ત્યારે ભગવાન દ્વારકાધીશ ને એમ થયું ઓહો, મારા ભક્ત દુખી થાય છે, રાય તો હું અત્યારે કઈક એવું કરું કે સકુબાઈ યાત્રાની અંદર જાય. ભગવાને એ વખતે આ કીર્તનની ઉપરથી તમને જાણવા મળે એક કડીઓ એવી છે કે જેથી એ કડીની અંદર તમને બધું વસ્તુ જાણવા મળે કે એમાં સકુબાઈ ના કીર્તન ની અંદર એવું બતાવ્યું છે. આમાં બૈરા ઘણા કલાકારો ઘણા ગાય છે કે
વવારું થઈને વાલો આવી હારે લોલ, લીધું છે કઈ સકુબાઈ નું રૂપ જો, વવારું થઈને વાલો આવી હારે લોલ. ભગવાનને એમ થયું કે કઈ રીતે હું આ સકુબાઈ બનું અને કયા કપડા પહેરું તો હું સકુબાઈ અદલ કેમ લાગુ. એટલે ભગવાને સણિયા અને સોળી ને તીલડી છોડી ભક્તની માટેથી પ્રભુ સકુબાઈ પોતે બન્યા. સોળી ને સણિયો વાલે પહેરી આવે, તીલડી સોળી છે ભગવાન સ્વયં, ભગવાન મોટો ઘૂમટો તાણી એના ગામના પાદરની અંદર ભગવાન આવ્યા. ઓહો, મારા ભક્તને જાત્રામાં જો જાવું હોય તો હું અત્યારે ગામના શેરડે, પેલા પાણી આપણે અત્યારે નળ ઘેરે ઘેરે આવે, આ સુવિધા થઈ ગઈ. પેલા દરેક ગામની અંદર ગામના શેરડે પાણીની એક કુઈ હોય અને એ કુઈની અંદર બધા શીશી અને પાણી લાવતા અને સકુબાઈને પાણી ભરવા મેઘલ્યા. ત્યાં સ્વયં ભગવાન હામા બે ભેગા થઈ ગયા પાણીના શેરડે. એટલે એને કીધું કે અદલ મારી જેવા છે પણ હું કઈ ઓળખતી નથી, કઈ મને ખબર પડતી નથી. એટલે ભગવાન એની હામાં ઉભા રહીને એમ કીધું કે હે સકુબાઈ, હું તમારા માસીની દીકરી, તમે મને નથી ઓળખતા? સકુબાઈ ને કઈ મગજમાં પલ બે પલ ની અંદર એમ થયું કઈ નહીં, સ્થિતિ બ્રહ્મગતિ થઈ ગયા કે કઈ યાદ આવતું નથી. કદાચ મારા માસીની દીકરી નાના એમ હતા ને હારે રમતા હતા, કદાચ મારે ભૂલાઈ ગયું હોય. પણ સકુબાઈ, તમારે જાત્રા કરવા જવું હોય તો હું તમારી ઘેરે આ બસતું એક મારી ઘર છે, આમાં કપડા ને એવું બધું છે, હું લઈને આવી છું. તમારી ઘેરે રાત તમારી હારે રહેવા માંડ્યો. પણ તમારે અત્યારે જાત્રા કરવા જો જવું હોય તો હું મારા કપડા તમને આપી દઉં. પણ એ કે મારા હાહુ બહુ ખાટા છે, જો મને હોટીએ મારી છે, પણ તમે એનો સહન નહીં કરી શકો, મારા હાહુ હારા બહુ ખાટા છે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે જો યાત્રા કરવી હોય તો એ હેલ મારી પાસે લાવો અને આ બસ કે આની અંદર કપડા બધા છે. ભગવાનના પોતાના શણગાર હતા એ ભગવાને એ સકુબાઈ ને આપી દીધા. સકુબાઈ કઈ વાતમાં સમજી ન ગયા, પણ 68 તીર્થની યાત્રા કરવા માટે એને એમ થયું કે મારા માસીની દીકરી જો રહેતી હોય તો હું જઈ શકું. એ કે હું ઘેરે કહેવા આવું તમને હાહુ માને કે તમારે કેવું નથી, મને ઓળખે જ છે અને હું એને ઓળખું છું. તમે તમતા યાત્રામાં જાવા બધાને હારે. એટલે એ સંઘ ની અંદર સકુબાઈ સડી ગયા. સાધુ સંતોની સેવા કરે, કોઈ પણ કામ હોય બધું કરે, કોઈના કપડા ધોવે. યાત્રા 68 તીર્થની યાત્રા કરતા 100 મહિનાની યાત્રાઓમાં વહી ગયા. આયા શું બન્યું? ભગવાને હેલ લીધી માથે અને ઘૂમટો તાણ્યો એટલે. અને સકુબાઈ શેરડ થી ગામની અંદર આમ જ્યાં જાય છે ત્યાં પાદરમાં બીજા ઓલા વધારે ગઢિયા નાન તેન માણસો અમુક બેઠા હોય, એને આખું સો હમણાં ઈ કે આ હેલ એક વેચ માથે ઊંચી હતી. ભગવાન જાતા હતા સકુબાઈ ના રૂપમાં, એટલે બધા કઈ સમજી ન ગયા કે હેલ આની માથે એક ઊંચી. આ સકુબાઈ આવા રૂપવાન, અરે અરે, એકા બીજી વિચાર કરવા ને વાતો કરવા માંડ્યા. પણ ભગવાન જ્યાં ઘેરે ગયા ત્યાં હાહુએ સણકો કર્યો, ક્યારું ની પાણી ભરવા ગઈ હતી તું, હજી ક્યાં આવી નો, એટલું બધું મોડું ક્યાં કર્યું? ભગવાન કે સે તો હાહુમાં ખાટા હું ભાઈ, પણ કઈ વાંધો નહીં, આગળ જાય પછી વાત, હું વિચારું હવે. ભગવાને આમ હેલ મેકીને એક પર ઉભા રહ્યા, ઘૂમટો તાણી સકુબાઈ ના રૂપમાં. એટલે સકુબાઈ ના રૂપમાં ભગવાન ને કે ન્યા ઉભી હું હા હું માં કે કામ કેટલું પડ્યું છે, સાણ વાસીદા કોણ કર્યું? ભગવાન સકુબાઈ ના રૂપમાં ગયા સાણ વાસીદા કરવા માટે. એને ત્રિલોક નો નાથ, એને શું વાર લાગે? તસલી આંગળીએ ગોર્ધન પર્વત જેને તોડ્યો હોય નજર કરે ત્યાં બધું કામ થઈ જાય.
મારા નાથે છે આમ ગયા અને આમ હાથ કર્યો. સાણવા સીધા કરે શ્યામળો રેલો. સાણ વાસીદા શ્યામળાએ આમ હાથ કર્યો તો સાણ વાસીદા થઈ ગયા. હાહુ માની કઈ ભેદ સમજીએ ક્યાં નહીં. તરત સકુભાઈ આવીને ઉભા રહ્યા પાણીયાના પાસે. એટલે કે ત્યાં હું ઉભી છો તું? હજી રસોઈ બનાવવાની છે. આ હવાનું ખાધું નથી કોઈએ. ત્રિલોક નો નાથ 32 ભાતના ભોજન ને 33 ભાતના શાક ખાનારો એટલે સ્વયં સકુબાઈ ના રૂપ ની અંદર હતો. ત્યારે લક્ષ્મીજીને એમ થયું કે ઓહો, કઈ એવી મહાભક્તિ છે કે મારો નાથ ન્યા પોતે સકુબાઈ ના ઘેરે રહ્યા અને એના રૂપ ની અંદર કામ કરે છે. પણ ભગવાન રહોડાની અંદર ગયા, આમ હાથ ફેર્યો, ત્યાં તત્કાળ રસોઈ બની ગઈ. અનેરો સ્વાદ અનન્ય. કારણ કે સ્વયં ઈશ્વર 32 ભાતના ભોજન ને 33 ભાતના શાક જમનારા આવા મહાપુરુષે ખાલી યારે બનાવવાનું ન, ખાલી આમ નજર કરી ત્યાં બધું બની ગયું. અને તરત જમવાનું દીધું. હાહુ ને હા કે જમવા બેસી જાઓ. લાજ કાઢવાનો ઘૂમતાનો જમાનો હતો પેલા, આજ નથી. આજ માણસો ઉગાડા એમનું જાય છે. આજે મર્યાદા જેવું એવું કાંઈ છે નહીં. જોકે હશે સમય છે, કલયુગ છે, પરિવર્તન થાય, પણ એ જમાનો એવો હતો. એટલે સકુબાએ રસોઈ મેગી ન્યા અને હાહુમાં એ પીરસી. હાહુ ને હાહરા બેઠા જમવા. એ જમવા જ્યાં બેઠા ને ત્યાં અનેરો સ્વાદ આવ્યો. જમતા 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 અનેરો સ્વાદ આવ્યો. કેમ? નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ ની અંદર અનેક ભૂદેવો ખૂબ જીમ્યા અને એમાં વ્યાખ્યાનકારોએ જે કઈ વ્યાખ્યાન કર્યું એવી રીતે આની અંદર અનેરો સ્વાદ આવ્યો તો ખૂબ જીમ્યા. જમતા જમતા નિંદ્રા મણી આવવા આવું જીમ્યા. ભગવાનની આ રસોઈનું શું ખામી હોય? એટલે જમીન હાહુ ને હાહરા બે પછી સકુબાઈ ના રૂપમાં ભગવાન અંદર ક્યાં જમવાનું હતું. પણ હાહુમાં ને કેવી ટેવ ખરી, ક્યાં ગઈ? મારા પગ દાબવાના બાકી છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કે પગ દાબવાના હોય તો આ સકુબાઈ ના ભક્તિ ને હિસાબે પગ દાબો હમણાં. પણ આ હક બધું કરી નાખવું છે સકુબાઈ નું. ભગવાન વિચાર કરે છે. હાહુમાં પલંગમાં પોઢ્યા છે, સસરા હોઈ ગયા છે અને સાસુમાએ કીધું કે મારા પગ દાબો. કે સકુ ક્યાં ગયા? નકર માર ખાસ્યો નકામાં. પણ જેની આમ ટસલી આંગળીઓ ગોવર્ધન પર્વત ઢોળ્યો હોય એટલે બ્રહ્માંડ ને જે ઉસકાઈ નાખે એનો હાથ આમ અડે ત્યાંનો હાહુ માને આમ કરી આમ જ્યાં હાથ અડ્યા સકુબાઈ ના રૂપમાં ભગવાને ત્યાં તો હાડકાનો ભૂકો થતો એમ થયો. નાભીમાંથી અવાજ નીકળી ગયો, બસ બાપા બસ બસ, હવે કોઈ દે, હું તમને એ કે કસરવાનું ન કહું. એવો નાભીમાંથી અવાજ નીકળી ગયો અને મનમાં વિચાર કર્યો, લ્યો બાઈજી તમારું માથું દાબી દો. ભગવાને આમ માથા ઉપર હાથ મેક્યો, ત્યાં ખોપરીના કડાકા થાય ને ભૂકો થતો હોય એવું લાગ્યું. અરે અરે આ સગુ એટલી બધી બોલ્યું કે મને આ કઈ ખબર નહીં. આજ મને ખાલી હાથ દીધો ને ત્યાં મારો હાડકાનો ભૂકો થાય, પગનો ભૂકો થાય. અરે અરે આ તો મને ઘા કરી દે, ફગાવી દે. આજકાલ હવે આને કઈ કહેવાય નહીં, કારણ નું ગળું દાબી દીધું હોય તો મારું તમારે શું કરવું? પણ સકુબાઈ ના રૂપમાં કઈ સમજીએ ક્યાં નહીં. ભગવાન છે એવું કઈ હાવો હારા સમજીએ ક્યાં નહીં. અને 100 મહિના સુધી ભગવાન પછી પોતાના નિત્ય કર્મ પ્રમાણે આમ હાથ ફેરવે ત્યાં રસોઈ બની જાય, આમ કરે તે સાણ વાસીદા થઈ જાય. કીર્તન બહુ અનેરું છે. અમુક કીર્તન તમે એ સકુબાઈ નું સાંભળો, અવશ્ય બાળકો તમે સાંભળો ને તો તમને ખૂબ આનંદ આવે. એમ સ્વયં ભગવાન છે ને એ 100 મહિના પૂરા થયા, સામે યાત્રા પૂરી થઈને ભગવાન ને ખબર પડી કે મારા ભક્ત આવે છે. એટલે ભગવાને હાથ લીધી, હેલ લઈને ગયા માથે કુવાની શેરડે. ત્યાં સકુબાઈ ને સંઘ ની અંદર મળ્યા. એ કે સકુબાઈ આ તમારી હેલ, ઓલા કપડા લાવો મારા પાસા. પણ સકુબાઈએ કીધું કે હું કાંઈ સમજી કે કયા મારા માસીની દીકરી છો તમે?
અને મને કાંઈ ખબર પડી નહીં, હું વિચારમાં પડી ગઈ. પણ તમે જે હોય મને હાસું કયો. પણ પ્રભુ મારો ઠાકર હાસું ગમે એને કહી દે. એને એમ કીધું કે સકુબાઈ, તારા રૂપની અંદર 6 મહિના મેં કામ કર્યું, તારે હાહુ હાર ખબર નથી પડી. પણ તને ન ખબર હોય તો લે હું તને દર્શન દઉં. શંખ ચક્ર પદ્મ ગદા ધારણ કરી સ્વયં ભગવાન મુરલીધર પોતે ઠાકોરજી ઉભા રહ્યા. દ્વારકાનાધીશ દ્વારકાનાથ પોતે સંયમ ઉભા રહ્યા. ત્યારે સકુબાઈ ને ખબર પડી કે ઓહો, સ્વયં ભગવાન તમે મારી માટે તમે અહીંયા 600 મહિના સુધી રહ્યા, મને યાત્રામાં દેખાય. ઓહો, મારી એવી કઈ ભક્તિ છે. એ પ્રભુ એમ કરે શરણમાં પડે. નહીં નહીં સકુબાઈ, તમારે શરણમાં પડવાની જરૂર નથી, પણ તમારી એવી ભક્તિ છે કે સ્વયં મારે અહીંયા રહેવું પડ્યું. એ કે તો હવે એ કે તારી મારી કોઈ ન જાણે વાત, જો આવા વવારું થઈને વાલો આવી આવેલો. તારી મારી કોઈ વાત નો સાંભળે, પણ તું કોઈ કહેતી નહીં. કે હું ખોટું તો બોલું નહીં હો પ્રભુ, તમે ભલે સ્વયં ઠાકોરજી હોય, તો હું ખોટું નહીં બોલી શકું. તો કાંઈ વાંધો નહીં, તને ગોઠે એમ કહેજે, હું તને જેમ ગોઠે ને એવી રીતે વાત કરજે. હે સકુબાઈ, આ તો તમને ખબર નહોતી, પણ તમારી એવી અનન્ય ભક્તિને હિસાબે મારે 600 મહિના સુધી રહેવું પડ્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કેમ બાળકો, કથામાં મજા આવી ને? સકુબાઈ ના આપણા કીર્તનમાં મજા આવી ને? બસ એમ આનો કાંઈક લેજો, પાંચ જ્ઞાન લેજો. આવા માણસો આ જગત ની અંદર થઈ ગયા છે. કમ સે કમ ભક્તિ લેવી હો. આ હલાલ કળિયુગ ની અંદર ભગવાન તમારું અવશ્ય કામ કરશે. ઠાકોરજીને ગમે ત્યારે યાદ કરો તો અવશ્ય ઠાકોરજી તમારું કામ કરશે. બાપા સીતારામ.